હવે તો આ શ્રાવણ માસ છે ને, શ્રાવણ માસ ભગવાને આ શ્રાવણ માસ મૂક્યો છે ને શું કરવામાં, જે ઋષિ મુનિઓએ આ જે 12 મહિના એને કહેવાય, એમાં શ્રાવણ માસ, અધિક માસ, પ્રભુ ભજન કરવા માટે પવિત્ર મહિનો. જેટલું પુણ્ય કરો, જેટલું દાન કરો, જેટલું ધ્યાન કરો, જેટલું પ્રભુનું સ્મરણ કરો એટલું ઓછું, અને સહસ્ત્ર ગણું ફળ શ્રાવણ માસમાં. હા, તો શ્રાવણમાં તો કીધું નથી, કંઠી આપો રે મહારાજ, મારી હરિભજાની કંઠી. માળા કરવી હોય તો માળા, બેરખો લઈને માળા, તુહી તુહી તુહી, અલગ ધણીનું નામ, પ્રભુનું નામ, સદગુરુનું નામ. આ શ્રાવણ માસની અંદર ભજન કરવાનું, ભક્તિ કરવાની, સારા કાર્યો કરવાના, એને શ્રાવણ માસ કીધો છે. આજ હિમાલય પર્વતમાં તમે જોવા જાઓ, જુનાગઢ જાઓ, ઋષિ મુનિઓ શ્રાવણ માસ આવ્યો હોય ને જ્યારે શરૂ થાય ને આજથી, ત્યારે તો ધ્યાન, તપ, અલખ નિરંજન, ધૂણી દખાવી હોય. આપણે પણ આપણી યથાશક્તિ પ્રમાણે આપણા ઘરની અંદર બેસીને મંદિરે દર્શન કરવા જવું, કોઈ સાધુ સંતોના દર્શન કરવા જવું, સદગુરુના દર્શને જવું, મા બાપના દર્શન કરવા, સારી જગ્યાએ ગાય માતાની પૂજા કરવી, દરેક પૂજનીક હોય એવા જીવોની, એવી પરમાત્માની એની પૂજા કરવી. બિલીપત્ર ઘણા તો આજે ચડાવતા હોય શ્રાવણ માસમાં, જુઓ તો ખરા. આપણે પણ એવી જ રીતે પ્રભુનું સ્મરણ કરીએ અને પવિત્ર થઈએ. આત્માની સદગતિ માટે આપણે પણ કૂદકે અને ભૂસકે આગળ વધતા જઈએ, ભક્તિમય બનીએ. ખોટું દૂર કરવું હોય તો શું થાય, ક્યારે થાય? સંતો મહાપુરુષો જોડે જઈએ તો જ થાય. સદગુરુ જ બતાવ્યા, પોતાની રીતે પોતાને ન કરી શકીએ એવી એ આંટી ઘૂંટીમાંથી આપણે ન નીકળી શકીએ. આંટી ઘૂંટીમાંથી કોણ કાઢે? સદગુરુ. જય અલગ ધણી.